JEE Crash Course Lecture number 28, Standard 12, Chapter 6, Application of Differentiation, Derivatives, વિકલનના ઉપયોગો. લાસ્ટ લેક્ચરમાં જે મેં એમસીક્યુ બાકી રાખ્યા હતા યા મેં આપણે ફર્સ્ટ ટ્રાય આન્સર નહોતો આવ્યો એ ક્વેશ્ચન હું તમને પાછો તમારી સામે રાખી રહ્યો છું. જો ક્વેશ્ચન છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 4 ટેન્જન્ટ ટુ ધ બોથ બંનેને સ્પર્શક છે તો b ની વેલ્યુ માગી છે. જો આ ક્વેશ્ચન આપણે મીન્સ એક બે ટ્રાય કરી પછી તરત મૂકી દીધો. તો માનો કે આ જે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x છે, વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x છે, તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax મુજબ એ થઈ જાય 4, તો a ઇઝ ઇક્વલ ટુ 1 કન્ફર્મ. એનો ટેન્જન્ટ શું આવે તો કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ a બાય m ફોર્મ્યુલા છે. તો અત્યારે કોણ આપ્યો છે y ઇઝ અને આ થાય કેટલું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 1 બાય m થાય. તો આપણી પાસે 1 બાય m ઇઝ ઇક્વલ ટુ છે કોણ 4, તો 1 બાય m ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયું. તો રિયલમાં m કેટલું થઈ ગયું 1 બાય 4 રાખી મૂકો. ઓકે, તો ઇક્વેશન શું થઈ જાય જુઓ, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 4 જે હતો ઈ ટેન્જન્ટ કોણ બની ગયો m એટલે 1 બાય 4 x પ્લસ 4. તો આ કેટલું થઈ જાય y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 16 અપોન 4 રાખી મૂકીએ. હવે એ જ વસ્તુ એ જ ટેન્જન્ટ આનો પણ છે, તો એ બેને આને ઇન્ટરસેક્ટ કરતો હોય ને, આ જે પેરાબોલા છે એનો ટેન્જન્ટ આ એ આપણે પરફેક્ટ ગોઈતો. હવે એ જ ટેન્જન્ટ આનોય છે તો એને ટચ કરતો હોય તો બેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ કંઈક મળે ને. તો જો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2by છે, તો એમાં એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2bm ના વાય કોણ વાય આ રાખી દઉં કેમ કે બેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ પોસિબલ હોય. તો એક્સ પ્લસ 16 અપન 4 ચાલી શકે, એક્સ પ્લસ 16 અપન 4 રાઈટ. પણ આ સાઈડ આવી જાય, અહીંયા 2 કટ કરું તો 2 આ સાઈડ, તો આ થઈ ગયું 2x સ્ક્વેર. આ બી અંદર તો bx પ્લસ 16b, 2 આ સાઈડ તો 2x સ્ક્વેર, આ bx આ 16b ફાઇનલ 2x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ bx આ સાઈડ લે તો માઇનસ bx, 16b આ સાઈડ, 16b ઇઝ ઇક્વલ ટુ 0 કન્ફર્મ. એટલું એ થઈ ગયું 16b, bx આ બાજુ 16b આ બાજુ રાખી મૂકો. હવે એ છે શું તો કે આ પેરાબોલા સોરી હકીકતમાં એ હોય હોવો જોઈએ આમ રાઈટ, એની સાથેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ઇટ મીન્સ એનો ટચિંગ પોઈન્ટ પણ બોલી શકો, ટેન્જન્ટ છે ને. તો ટચિંગ પોઈન્ટ તો એક જ હોય કે નહીં, આમ તો પેરાબોલા રેડી છે. બાકી માનો કે કોઈ બીજો કોઈ શેપ હોય, આમ કંઈક બીજો કોઈ શેપ હોય તો કદાચ હું માનું કે ભાઈ બે ટચિંગ પોઈન્ટ હોઈ શકે રાઈટ. પણ અત્યારેથી કોઈ ચિંતા નથી તો એક જ હોય કે નહીં. તો જેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ એક જ હોય, જેનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ એક જ હોય એનું ડી એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac 0 થાય. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. પણ એમાં ડી છે 0 હોય તો એક જ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળે, એટલે એક જ છેદ બિંદુ હોય ને, ટચિંગ પોઈન્ટ તો એક જ છે, પેરાબોલા છે. તો જુઓ ડી ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો તો બી કોણ માઇનસ બી પોતે, બી કોણ માઇનસ બી પોતે, માઇનસ 4 એ એટલે કોણ તો કે 2, સી એટલે કોણ તો કે માઇનસ 16b ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું બી સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયું માઇનસ 16 to 4 64 અને 2 એટલે 128 માઇનસ માઇનસ પ્લસ અને આ બી ઇઝ ઇક્વલ ટુ 0 કન્ફર્મ. તો જો આ બી કોમન તો આ થઈ જાય બી પ્લસ 128 ઇઝ ઇક્વલ ટુ 0. मतलब b इज इक्वल टू 0 और b प्लस 128 इज इक्वल टू 0. तो b इज इक्वल टू 0 या तो b इज इक्वल टू -128 છે રાઈટ. તો જો 0 તો ન હોય ને યાર, તો આ તો પેરાબોલા નીકળી જાય બિચારો, x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, તો એ તો પેરાબોલા નીકળી જાય. તો આ તો 0 નથી પોસિબલ, તો એક જ હોય જો b ઇઝ ઇક્વલ ટુ -128, b is equal to -128 sum complete. ઓકે, આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ શું કીધું છે, લેટ ધ નોર્મલ
at point P on the curve y this intersect y axis at this. તો જો માનો કે ટચિંગ પોઈન્ટ A, B છે, માનો કે એનો ટચિંગ પોઈન્ટ A, B છે, રાઈટ. તો આ જે છે y² -3x² પ્લસ વાય પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તેનું dy/dx ગોતું, પણ વર્ક કરવાનું છે નોર્મલ એટલે કે અભિલંબ સાથે. ઓકે, હવે આ પોઈન્ટમાંથી આમાં આનો નોર્મલ એટલે કે અભિલંબ. ઓકે, એ પી પોઈન્ટ પણ ક્યાં એનો નોર્મલ જે વાય એક્સિસને ઇન્ટરસેક્ટ કરે છે એ પોઈન્ટ આ છે એવું કીધું. તો નોર્મલ એમાંથી પાસ થાય છે, એ મને કંઈક હેલ્પ કરશે. પણ પહેલાં નોર્મલનું ઇક્વેશન તો ગોતો. તો A, B મેં ટચિંગ પોઈન્ટ રાખ્યો છે, રાઈટ. તો y² નો 2y, y નો y1 લખતો જાઓ. અહીંયા થઈ ગયું 6x, y નું થઈ જાય y1, કોન્સ્ટન્ટનું થઈ જાય 0 ઇઝ ઇક્વલ ટુ 0 ફાઇનલ. તો જો આ y1 કોમન તો અંદર શું વધ્યું, y1 કોમન તો અંદર વધ્યું 2y પ્લસ 1. આ આખું આ સાઈડ આવે તો પ્લસ ઓફ 6x. તો y1 કેટલું, તો આ થઈ ગયું 6x અપોન 1 પ્લસ 2y, 6x અપોન 1 પ્લસ 2y ફાઇનલ. રાખી મૂકો. તો આ થઈ ગયું y1 કન્ફર્મ. હવે એ થઈ ગયું y1. તો એ તો સ્લોપ ઓફ ટેન્જન્ટ હોય ને, એટલે કે એ તો છે dy/dx. તો માનો કે સ્લોપ ઓફ ટેન્જન્ટ m1, રિલેટેડ ક્વેશ્ચન તો એનો જ છે. જો સ્લોપ ઓફ ટેન્જન્ટ m1, આપણે છેલ્લે તો m1 જ ગોતશું, બરોબર, અને એનું જ મોડ્યુલસ માંગ્યું છે. પણ એ છેલ્લે વાત, પહેલાં આપણે રિલેશન આપણી પાસે નોર્મલનો છે. તો આ થઈ ગયું A, B પાસે વર્ક કરું તો કેટલું આવે, A, B પાસે વર્ક કરું તો આ થઈ જાય 6a અપોન 1 પ્લસ 2b, 6a અપોન 1 પ્લસ 2b ફાઇનલ. તો m1 m2 -1 મુજબ સ્લોપ ઓફ નોર્મલ કેટલું થઈ જાય, વિથ નેગેટિવ સાઇન 1 પ્લસ 2b અપોન 6a ચાલે. તો જો નોર્મલ એટલે શું, ક્યાંથી પાસ થાય, A, B માંથી પાસ. તો y માઇનસ y1 એટલે b માંથી પાસ, y માઇનસ y1. સ્લોપ એટલે માઇનસ સાઇન સાથે 1 પ્લસ 2b, નીચે 6a અને અહીંયા x માઇનસ x1 એટલે x કોણ, તો કે a માંથી પાસ. આટલું રાખી મૂકો. આમાંથી પાસ, આ સ્લોપ ટેન્જન્ટ ગોઈ દો. પણ એ જ ભાઈબંધ વાય એક્સિસ પાસે અહીંયાથી ઇન્ટરસેક્ટ થાય, એમાંથી પાસ થાય, એવો મતલબ એવો થયો ને 0,3/2 માંથી પાસ થાય. તો એક્સ કોર્ડિનેટ 0 રાખો, વાય 3/2 રાખો, વાય રાખો 3/2 માઇનસ બી રાખી મૂકો. અહીંયા માઇનસ 1 પ્લસ 2b એમ નામ, અહીંયા એક્સ ઇઝ 0 તો અહીંયા 0 માઇનસ a ડિવાઈડ બાય a એમ નામ, તો આ a કટ. તો અહીંયા થઈ ગયું 3 માઇનસ 2b અપોન 3 માઇનસ 2b અપોન 2. માઇનસ માઇનસ પ્લસ તો આ વધ્યું 1 પ્લસ 2b. ઓકે, તો આ કરી નાખો 3 માઇનસ 2b એમ નામ, માઇનસ માઇનસ તો પ્લસ કર્યું ને. તો 2 આ સાઈડ તો 2 પ્લસ 4b, તો આ 2 આ સાઈડ તો 1 ઇઝ ઇક્વલ ટુ 6b. ઓકે ને, આ 3 માઇનસ 2b એઝ ઇટ ઇઝ 1 પ્લસ 2b. તો આ થઈ ગયું 2 પ્લસ 4b. ઓકે, તો 2 કટ, તો 1 ઇઝ બાય 6 ઇઝ ઇક્વલ ટુ b રાખી મૂકો. 1/6 ઇઝ ઇક્વલ ટુ b. તો એને કંઈક ફિટ કરશું, એને મેઇન ઇક્વેશનમાં ચડાવીએ. તો જુઓ હવે આ જે ઇક્વેશન છે એમાં y મૂકીએ, A, B એની ઉપર હોય ને. તો જુઓ y² મે બી બીજું તો કંઈ મિસ્ટેક કેલ્ક્યુલેશન એરર તો બીજી કંઈ દેખાતી નથી. y એટલે 0, x એટલે 3, y એટલે 3/2, x એટલે 0. ઓકે, બીજું કોઈ ટેન્શન નથી. આ 2 આ સાઈડ માઇનસ માઇનસ પ્લસ, 2 આ સાઈડ 2 પ્લસ 4b, 3 માઇનસ 2b. ઓકે છે, બરોબર ચાલે છે. તો જુઓ હવે અહીંયા જે છે એટલે કે કઈ ગયું A, B જે છે એ તો કર્વ ઉપર છે કે નહીં, તો કોણ, y² માઇનસ 3x² પ્લસ y પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો y એટલે કેટલું, y એટલે b, તો કે b² માઇનસ 3a² પ્લસ 1 પ્લસ b પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો b એટલે 1/36 ચાલે, b એટલે b² 1/36, 3a², b એટલે 1/6 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ
0. તો એ ને હવે જો n થી a મળશે, a અહીંયા મૂકી દેશો એટલે m મળશે, a અને b અહીંયા b મૂકશો એટલે m મળશે. બસ ઈ આપણે m1 એટલે ઈ સ્લોપ ઓફ ટેન્જન્ટ જ છે, ઈ જ આપણો આન્સર છે. તો હવે બસ અહીંયા લસા લઈને LCM લઈને જાતે એ ગોતી લેશો. કદાચ 2 એ આવે છે નો પ્રોબ્લેમ, પણ જો એને મોડ્યુલસ જ પૂછ્યું છે તો કેલ્ક્યુલેશન જાતે પતાવજો. ક્લિયર? આગળ વધીએ. આ ક્વેશ્ચનમાં એક જરાક કાલે એરર હતી તો એટલે મેં કીધું ખાસ પાછો એકવાર જ લઈ લો ક્વેશ્ચન. જો રિયલમાં કાલે આ ડેશ નહોતું જોયું આપણે ઉતાવળમાં, એફ ડેશ છે યાર ઈ, અને ડિસિઝન આપતા હતા આપણે એફનું, તો એટલા માટે મેં કીધું પાછો એકવાર ક્વેશ્ચન તમારી સામે રજૂ કરી દઉં. તો જો ક્વેશ્ચન છે x ઇન્ટુ કોસ ઇનવર્સ માઇનસ ઓફ સાઇન ઇનવર્સ ઓફ મોડ એક્સ, રાઈટ. ક્વોડ્રન્ટ પ્રમાણે ઓપન કરો તો એ ભલે પોઝિટિવ નેગેટિવ, રાઈટ. માનો કે ફર્સ્ટ વન તો ઈ છે માઇનસ ઓફ પાઈ બાય ટુ, એટલે આવું કહી દો માઇનસ પાઈ બાય ટુ થી 0, અને અહીંયા કહી દો 0 થી પાઈ બાય ટુ હોય તો કોણ ફાઇનલ. તો જો હવે ફંક્શન જે છે એ કેટલું થાય x, ડાયરેક્ટ નેગેટિવ સાઇન બહાર લઈ લેવી તોય ભલે, પછી મોડ્યુલસ ઓપન કરવું હોય તોય ભલે. નેગેટિવ સાઇન ડાયરેક્ટ બહાર કેમ નીકળે? પાઈ માઇનસ થી જ નીકળે. ઓકે, સાઇન નેગેટિવ છે તો એ તો પાછું માઇનસ એક્સ તો આવે જ ફાઇનલ. સાઇનમાં માઇનસ એક્સ ડાયરેક્ટ બહાર નીકળે, સાઇનમાં માઇનસ એક્સ ડાયરેક્ટ બહાર નીકળે તો અહીંયા આવી પાછું પાઈ માઇનસ થશે. ઓકે, તો એક મિનિટ, અને એઝ ઇટ ઇઝ તો પછી આને અહીંયા નથી રખાય, ખોટું હું આ એમ નામ આને હજી ઓપન નથી કર્યું, રાઈટ. એ ઓલું બેનિફિટમાં છીએ એટલે. તો જો કોસ ઇનવર્સ તો સાઇન સાઇન છે અયુગ્મ વિધિ ઓડ ફંક્શન તો માઇનસ માઇનસ પ્લસ, તો કોસ ઇનવર્સ ઓફ સાઇન એક્સ આવી ગયું, રાઈટ. હવે એક્સ એમ નામ તો અહીંયા કેટલું કોસ ઇનવર્સ ઓફ, તો કોસમાં જવું હોય તો કોસ ઓફ પાઈ બાય ટુ માઇનસ થીટા આવે, રાઈટ. તો ઈ કોસ ઇનવર્સ ઓફ કોસ તો એ કેટલું થઈ ગયું પાઈ બાય ટુ માઇનસ એક્સ થઈ ગયું. તો જો અંદર આપી દઉં તો પાઈ બાય ટુ અને આ એક્સ ને આ થઈ ગયું એક્સ સ્ક્વેર. પછી આપણે એનું ડિફરન્સિએશન કરીએ, જો પછી આપણે એનું ડિફરન્સિએશન કરીએ તો શું થાય? ડિફરન્સિએશન થાય પાઈ બાય ટુ પડ્યું રહે એક્સનું 1 અને એક્સ સ્ક્વેરનું 2x, આટલું ઓકે. પણ આપણને ડિસિઝન એફ ડેશનું પૂછ્યું છે અને આપણે એફનું ડિસિઝન દેતા હતા, તો મે બી કદાચ કાલ દિવસ જરીક અલગ લાગ્યો. તો જો અહીંયા એફ ડેશ, રાઈટ. તો હજી એકવાર ડિફરન્સિએશન કરવું પડશે ને, મારે ડિસિઝન છે એફ ડેશનું, તો મારું ફંક્શન આ પોતે થયું. હવે જેનું ડિસિઝન હોય એનું પાછું ડિફરન્સિએશન, તો કોન્સ્ટન્ટનું 0 માઇનસ ટુ એક્સનું 1 માઇનસ ટુ વધ્યું તો નેગેટિવ આવ્યું કે નહીં, એટલે કે ફર્સ્ટ ટાઈમ ડિફરન્સિએશનનું પાછું બીજી વાર કર્યું. તો હવે ડિસિઝન આપી શકું ફર્સ્ટ ડેરિવેટિવનું, તો જો એ નેગેટિવ આવ્યું એટલે સેકન્ડ ડેરિવેટિવ નેગેટિવ આવ્યું, એટલે કે ફર્સ્ટ ડેરિવેટિવ જે છે એ ડિક્રીઝિંગ, ક્યાં માઇનસ પાઈ બાય ટુ થી 0માં ડિક્રીઝિંગ, ફાઇનલ. હજી અહીંયા બાકી જુઓ, અહીંયા ફંક્શન એટલે એક્સ ઇન્ટુ કોણ, તો કે કોસ ઇનવર્સ ઓફ માઇનસ સાઇન ઓફ મોડ એક્સ, ફાઇનલ. પોઝિટિવ છે તો મોડની કોઈ રિક્વાયરમેન્ટ નથી, પોઝિટિવ જેવું, પણ આ એમ નામ તો કે કોસ ઇનવર્સમાં પાઈ સાથે બહાર કાઢીએ નો પ્રોબ્લેમ, તો સાઇન એક્સ વધ્યું. તો એક્સ એમ નામ તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ ઓફ, અહીંયા શું થશે તો કે સાઇન ઓફ કોસ ઓફ પાઈ બાય ટુ માઇનસ એક્સ, રાઈટ. તો અહીંથી જાય એક્સ તો આ થઈ ગયું પાઈ માઇનસ, તો કોસ ઓફ કોસ ઇનવર્સ ઓફ કોસ તો એ થઈ ગયું પાઈ બાય ટુ માઇનસ એક્સ, તો એ થઈ જાય એક્સ તો આ થઈ ગયું પાઈ, પાઈ માઇનસ પાઈ બાય ટુ તો પાઈ બાય ટુ વધ્યું, માઇનસ માઇનસ પ્લસ એક્સ ચાલશે, માઇનસ માઇનસ પ્લસ એક્સ, તો એ થઈ ગયું પાઈ બાય ટુ ઇન્ટુ એક્સ પ્લસ ઓફ એક્સ સ્ક્વેર. તો જો એનું ડિફરન્સિએશન કરું તો આ છે ફર્સ્ટ ડિફરન્સિએશન, એ છે ફર્સ્ટ ડિફરન્સિએશન પાઈ બાય ટુ પ્લસ એક્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આનું ડિસિઝન દેવાનું છે, તો પાછું ડિફરન્સિએશન કરું તો એક્સનું 1 ફર્સ્ટ ડેરિવેટિવ, ઓકે સોરી, હજી તો આ જે આવ્યું એ ફર્સ્ટ ડેરિવેટિવ આવ્યું, એક્સનું 1 એક્સ સ્ક્વેરનું 2x, રાઈટ. આનું સેકન્ડ ડેરિવેટિવ કરું તો કોન્સ્ટન્ટનું 0 2 એક્સનું 1, તો આ પોઝિટિવ આવ્યું કે નહીં? સેકન્ડ ડેરિવેટિવ પોઝિટિવ આવ્યું, મતલબ
સેકન્ડ ડેરિવેટિવ પોઝિટિવ આવ્યું એનો મતલબ એમ કે પહેલું ડેરિવેટિવ જે છે ઇન્ક્રીઝિંગ, પણ કયા પોર્શન માટે? આ પોર્શન માટે. પણ ડિસિઝન એફ ડેશ નું હતું ને આપણે એફ નું ડિસિઝન ડિસ્કસ કરતા હતા એટલે કાલ થોડું કન્ફ્યુઝન હતું. આગળ વધીએ. બહુ સિલી એરર કહેવાય ને. આ ક્વેશ્ચન જુઓ, જો શું કહે છે, ફંક્શન છે 3x - 7, અહીંયા છે x⁻²/3. તો જો ડિફરન્સિએશન કરું તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ, સેકન્ડ તો જે પાવર છે આગળ 1 પાવર લેસ 2/3 - 1 પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ, તો જે અહીંયા 3m ના મેક્સ નું 1 કોન્સ્ટન્ટ નું 0 ચાલે. તો આ શું થઈ ગયું ફર્સ્ટ ડેરિવેટિવ? તો કે 2 3x - 7 એમ નામ, તો નીચે 3 ઉપર હું વધ્યું 2 - 3 મતલબ -1 -1/3, નીચે લખું તો +1/3. અહીંયા 3x ની 2/3. ફર્સ્ટ ડેરિવેટિવ કેટલું થયું? તો કે આ અંદર આપી દઉં 6x - 14 ભલે પડ્યું. તો અહીંયા 3 × x⁻1/3 એલસીએમ લઉં તો અહીંયા 3 × 3 મતલબ 9 ને x ની 1/3 અને 2/3, 1/3 + 2/3 3/3 મતલબ x જ આવશે ને. તો ઈ કેટલો થયો? ફર્સ્ટ ડિફરન્સિએશન થઈ ગયું 15x - 14 upon 3x⁻1/3. હવે જો ક્યાં ઇન્ક્રીઝિંગ, કઈ વેલ્યુ માટે ઇન્ક્રીઝિંગ? ઇન્ક્રીઝિંગ થવા માટે ડિફરન્સિએશન ને પોઝિટિવ થવું જોઈએ. તો જો સ્ટ્રિક્ટલી હોય તો ઇક્વલ ટુ આવે, પણ તો જો એણે જે લેવલે એ લોકોએ વિધાઉટ ઇક્વલ ટુ વર્ક કર્યું છે. પણ અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ પોઝિટિવ, તો ડિફરન્સિએશન 15x - 14/3x⁻115 1/3 સોરી ગ્રેટર દેન 0. તો જો 15 કમ્પલસરી કોમન કાઢું તો અહીંયા 14/15 થઈ જાય, એ 0 ને ડિવાઈડમાં જતું રહ્યું, સમજી જાઓ. અહીંયા કાંઈ નથી તો x ની 1/3 ભલે રહી, ગ્રેટર દેન 0. ફાઇનલ સેમ ફોર્મેટ થી જ સમજો. જો x⁻1 14/15 અહીંયા x - 0 એની 1/3, સેમ કન્સેપ્ટ થી ચાલો, રાઈટ. તો x - a x - b ગ્રેટર દેન 0, તો મોટાથી આમ મોટું કોણ 14/15 થી આ બાજુ, યુનિયન નાનું કોણ 0 થી આ બાજુ, તો એ જ આન્સર છે. ક્લિયર? તો 14/15 થી ઇન્ફાઇનાઇટ, 0 થી -ઇન્ફાઇનાઇટ સમ પૈતો, પણ આ ક્યુબ ને લીધે બીજું નહીં. ઓકે, આગળ વધીએ. રેટ ઓફ ચેન્જ વાળો સમ. જો ધ સરફેસ ઓફ એરિયા ઓફ અ ક્યુબ છે, રાઈટ, ક્યુબ છે. તો બધાનું સરખું જ છે, x અને x. સરફેસ કીધી છે એટલે સરફેસ S કેટલું આવે? 6 સાઈડ હોય ને, 6 સાઈડ હોય ને, 4 રૂમ છે, તો 1 2 3 ને 4 ને ઉપર ને નીચે 4 સાઈડ થાય ને. તો આ 6x² ઈ સાઈડ થઈ ગયું ને, ds/dt કેટલું આપ્યું? 3.6 cm/s. ઓકે, એ પ્રમાણે યુનિટ છે ને જોઈતા રહેશું પાછું. હવે રેટિંગ શેપ, then the rate of change of its volume નો રેટ માય ગોડ dv/dt ગણીએ. when the length of the side of the cube is, તો સાઈડ નો ક્યુબ સાઈડ x = 10 cm માં યુનિટ છે, મીટર કે એવું બધું હોય ત્યાં ધ્યાન રાખવું, બરાબર. તો જો હવે આ જે આપ્યું છે આનાથી dx/dt મળશે. સાઈડનું સરફેસ એરિયાનું ફોર્મ્યુલા શું? તો કે 6 × x², રાઈટ. તો ds/dt કરું તો ds/dt 6m નામ x² નું 2x. બહુ ઇઝી બોર્ડવર્ક લેવલનો ક્વેશ્ચન થયો ને, સાવ એટલે સાવ. તો ds/dt કેટલું થઈ ગયું? તો 3.6 આપ્યું છે, આ 6m નામ, તો અહીંયા 2x એટલે 10 રાખી મૂકો. dx/dt આપણે જોઈએ છે, તો જો અહીંયા આ થઈ જાય 3.6 એટલે 36, નીચે 10 કરતા જાઓ, ઓલાને 6 અને આ 2 અને આ 10 નીચે આપી દો. આ થઈ ગયું dx/dt, ચાલે. તો જો આ 6 × 6, આ 6 × 3, તો કેટલું થયું? 3/100 રાખી મૂકો, કામ આવશે. મીટર સેન્ટીમીટર કાંઈ ચેન્જીસ નથી, નહીતર ખાસ ધ્યાન રાખવું, બરાબર. હવે શું કીધું છે? સાઈડ ઓફ આ છે તો વોલ્યુમનો રેટ, તો વોલ્યુમનું ફોર્મ્યુલા શું છે આપણે? LBH ને, પણ 3x તો x³ થઈ જાય, તો dv/dt કેટલું થાય? તો કે 3x² અને x નું થાય dx/dt.
dt તો 3m નામ તો x સ્ક્વેર x કેટલું તો કે 10 તો કે 10 નો સ્ક્વેર તો dx by dt એટલે 3/100 તો 100 કટ તો આ વધ્યું 9 અને ક્યુબ છે એટલે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ થશે તો આ 9 સમ કમ્પ્લીટ. આગળ વધીએ. આ ક્વેશ્ચન જો સરસ ક્વેશ્ચન છે. If the tangent to the curve y is equal to e raised to x, y is equal to e raised to x ફાઇનલ છે, રાઈટ? તો જો એ પોઈન્ટ આ પોઈન્ટ પાસે છે એન્ડ ધ નોર્મલ ટુ ધ પેરાબોલા, આ બિંદુ પાસે સ્પર્શક માંગ્યો છે. નોર્મલ ટુ ધ પેરાબોલા ઓફ ધીસ એટ ધીસ પોઈન્ટ intersect at the same point on the x axis. જો આનો આ પોઈન્ટ પાસેનો નોર્મલ એ એક્સ એક્સિસને જ્યાં ઇન્ટરસેક્ટ કરે, જ્યાં છેદે ઈ, અને આ કર્વનો આ પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ એટલે કે સ્પર્શક ઈ જ્યાં એક્સ એક્સને જ્યાં ઇન્ટરસેક્ટ કરે, છેદે, એ બંને પોઈન્ટ સેમ છે તો સીની વેલ્યુ. બરાબર? પણ પહેલાં હવે આનું આપણે ગોતી રાખીએ. પહેલાં આનો આપણે જોઈએ નોર્મલ, તો રેડી કરીએ. તો જો પહેલાં સાઈડમાં આવતા રહીએ. આ થઈ ગયું વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x, તો એનું નોર્મલ જોશે ને, વાય સ્ક્વેરનું 2y, y1 4m નામ, એક્સનું 1, તો y1 કેટલું થઈ ગયું તો કે 2/y ચાલે. એટ પોઈન્ટ 1,2 તો સ્લોપ ઓફ ટેન્જન્ટ કેટલું તો કે 2/2 તો કે થઈ ગયું 1. તો m2 કેટલું થાય, રેસિપ્રોકલ વિથ નેગેટિવ સાઇન, m1 m2 -1, તો y માઇનસ y1 એટલે 2, સ્લોપ એટલે -1, x માઇનસ x1 એટલે 1, તો y માઇનસ 2 આ માઇનસ x પ્લસ 1, તો આ સાઈડ આવે તો x પ્લસ y, આ સાઈડ આવે તો 3. તો જો તો જરાક ઈ એક્સ એક્સિસને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે એ જોઈ લઈએ. તો તેમાં y કોઓર્ડિનેટ 0 રાખો તો x કોઓર્ડિનેટ તો 3 આવ્યો, y કોઓર્ડિનેટ 0 રાખો તો x કોઓર્ડિનેટ 3 ફાઇનલ છે. રાખી મૂકો. હવે આનો ટેન્જન્ટ પણ ત્યાંથી જ પાસ થશે. તો જો y નું આનું y1 કરું તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થાય કે નહીં. તો એટ c, e રેઝ ટુ c, તો એનો ટેન્જન્ટ ગોતી લઉં તો, એટલે સ્લોપ ઓફ ટેન્જન્ટ ગોતું તો કેટલું થાય, e રેઝ ટુ c થાય ને, y તો મૂકવાનું નહોતું, e રેઝ ટુ c થયું. ફોર્મ્યુલા શું, y માઇનસ y કોઓર્ડિનેટ, ટેન્જન્ટ આરે જ કામ કરવાનું, સ્લોપ એટલે e રેઝ ટુ c, x માઇનસ x કોઓર્ડિનેટ કેટલો તો કે c, રાખી મૂકો. ઓકે. હવે એણે શું કીધું છે, હવે એણે એવું કીધું છે કે આ જે ટેન્જન્ટ આવ્યો e અને આનો નોર્મલ હતો e y એક્સિસમાં x એક્સિસમાં સેમ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે. એટલે c ભાઈબંધ છે આમાંથી પાસ થાય કે નહીં, y માઇનસ e રેઝ ટુ c ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ c x માઇનસ c. ઓકે. તો એ 3,0 માંથી પાસ થાય તો y કોઓર્ડિનેટ 0 રાખો, e રેઝ ટુ c m નામ, e રેઝ ટુ c m નામ, x એટલે 3 રાખો, c એટલે m નામ. તો આ e રેઝ ટુ c ઉડાડી દો ને, -1 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ c, c આ બાજુ 3, 1 આ બાજુ, તો 4 થઈ જાય. c ઇઝ ઇક્વલ ટુ 4, c ઇઝ ઇક્વલ ટુ 4. સમ કમ્પ્લીટ. એણે જે આપ્યું છે લગાડતા જાઓ, સમ થતો જશે. આગળ વધીએ. એનો મતલબ સાચો કાઢવો. આ ક્વેશ્ચન જુઓ. આમાં ટેન્જન્ટ વર્ડ આપ્યો છે એટલે બાકી આખો ક્વેશ્ચન કોનિક્સનો છે, પણ ટેન્જન્ટ યા નોર્મલ વર્ડ આવે એટલે આપણે આવતું રહેવાનું આમાં મોટા ભાગે. તો જો x ઇઝ ઇક્વલ ટુ 4, x ઇઝ ઇક્વલ ટુ 4 છે એ ઇલિપ્સની એ ડાયરેક્ટ્રિક્સ છે. ડાયરેક્ટ્રિક્સ એટલે કે નિયામિકા. તો x ઇઝ ઇક્વલ ટુ a બાય e મુજબ 4, તો a બાય e ઇઝ ઇક્વલ ટુ 4 રાખી મૂકો. હું સેન્ટર ઇઝ ઓરિજિન, એનું જેનું સેન્ટર છે એટલે આવું થયો ને યાર, રાઈટ? સેન્ટર છે એ ઓરિજિન છે અને અહીંયા જે છે એ x ઇઝ ઇક્વલ ટુ 4 એટલે કે એ આવું થયું, સેન્ટર ઓરિજિન છે. ઇસેન્ટ્રિસિટી આપી દીધી છે 1/2, વધારે સારું. અને આ તો સેન્ટર ઓરિજિન છે એટલે આપણે જે યાદ રાખ્યું એ જ થયું. તો a ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2, અહીંયા 4, તો 2 ઉપર 2a ઇઝ ઇક્વલ ટુ 4, તો a ઇઝ ઇક્વલ ટુ 2 રાખી મૂકીએ. તો જો એક્સ એક્સિસ ઉપર ડાયરેક્ટ્રિક્સ છે, નિયમિકા છે, એટલે એક્સ એક્સિસ વાળો જ સમ હોય ને. તો સીધું આપણું ફોર્મ્યુલા શું, b સ્ક્વેર a સ્ક્વેર 1 માઇનસ e સ્ક્વેર, ઇલિપ્સ છે ને એક કરતાં નાનું હોય એટલે 1 માઇનસ e સ્ક્વેર. તો b સ્ક્વેર આપણે જોઈએ, a સ્ક્વેર કેટલું 4, 1 માઇનસ e સ્ક્વેર કેટલું તો કે 1/4, તો 4 માઇનસ 1 3/4, સો ઇટ્સ અ 4 કટ, તો 3 વધ્યું કે નહીં. તો ઇલિપ્સ કોણ થાય, x સ્ક્વેર અપોન a સ્ક્વેર એટલે 4 પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર એટલે 3 ઇઝ ઇક્વલ ટુ 1. આનો સ્ક્વેર ન કરી નાખા, એ b સ્ક્વેર તૈયાર છે. હવે આ ભાઈબંધ જે છે એની ઉપર છે એવું કહી દીધું છે. 1, બીટા ઇઝ અ પોઈન્ટ ઓન ધ ઇલિપ્સ, ઇલિપ્સ ઉપરનો પોઈન્ટ છે. તો હવે બીટા મળશે, અંદર મૂકી દો x કોર્ડિનેટ, તો y બીટા મળી, y કોર્ડિનેટ પોઝિટિવ હોય જ લેશું.
then the equation of the normal to at a p, તો the p પોઈન્ટ છે એનો નોર્મલ ગોતવાનો છે. એ તો પોઈન્ટ મળી જશે ને. જો 1, બીટા એની ઉપર છે એવું કહી દીધું છે, તો 1 અંદર રાખી દો, તો 1/4 બીટાનો સ્ક્વેર નીચે 3 ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. તો આ બીટાનો સ્ક્વેર નીચે 3, 1 માઇનસ 1/4, તો બીટાનો સ્ક્વેર નીચે 3 એમ નામ, તો 4 માઇનસ 1 એટલે 3/4, 4 માઇનસ 1 મતલબ 3/4 ફાઇનલ. તો બીટા સ્ક્વેર કેટલું થયું, તો કે 9/4. તો આપણે બીટા લેશું કેટલું, 3/2 પ્લસ જ તેને ક્વેશ્ચનમાં કીધું છે પોઝિટિવ લેજો, એટલે પોઈન્ટ કન્ફર્મ થઈ ગયો. પી પોઈન્ટ કોણ થઈ ગયો, તો કે 1,3/2. હવે ડીવાય બાય ડીએક્સ કરો, આ પોઈન્ટ મૂકો, સ્લોપ ઓફ ટેન્જન્ટ m2 એટલે રેસિપ્રોકલ વિથ નેગેટિવ સાઇન એટલે નોર્મલનો ટેન્જન્ટ મળે, પાસિંગ પોઈન્ટ આ રાખજો એટલે સંપતે થઈ જાય ને. તો આ ડીવાય બાય ડીએક્સનો યુઝ કરવા માટે થઈને આમાં લેવો પડે, બાકી કોનિક્સનો છે. તો જો હવે આ જે કોનિક્સ છે આનું ડિફરન્સિએશન કરવું, 1/4 એમ નામ એક્સ સ્ક્વેરનું 2x પ્લસ 1/3 એમ નામ વાય સ્ક્વેરનું 2y અને y1નું y1 કોન્સ્ટન્ટનું 0. તો જો 2y/3 અને y1 આ પ્લસ આ સાઈડ આવે તો -2x/4 ચાલે. તો 2y/3, તો આ 2 2 કટ, તો y1 કેટલું, તો કે 3 નેગેટિવ સાઇન સાથે 3/4 x/y ચાલે, નેગેટિવ સાઇન y નીચે નેગેટિવ સાઇન 3/4 રાખી મૂકીએ. હવે કયા પોઈન્ટ પાસે કામ કરવાનું, 1,3/2 પાસે, પણ એ તો સ્લોપ ઓફ ટેન્જન્ટ મળે ને, કામ કરવાનું નોર્મલ આરે, પણ આપણે એ રીતે વર્ક કરવાનું ટેવ છે. 3/4 એમ નામ, x એટલે 1, y એટલે 3/2, તો 3 3 કટ, 2 2 કટ, તો -1/2 આવ્યું. તો સ્લોપ ઓફ નોર્મલ કેટલું થાય, રેસિપ્રોકલ વિથ નેગેટિવ સાઇન +2 થઈ જાય કે નહીં. તો y માઇનસ y કોર્ડિનેટ એટલે 3/2, સ્લોપ એટલે 2, x માઇનસ x કોર્ડિનેટ એટલે 1 માંથી પાસ, તો 2y માઇનસ 3/2, તો આ થઈ ગયું 2x માઇનસ 2, તો 2y માઇનસ 3 આ થઈ ગયું 4x માઇનસ 4. ઓલી બાજુ ભેગા કરો તો 4x માઇનસ 2y અને આ સાઈડ આવે તો +3 મતલબ -1, આવું કંઈ છે. 4x માઇનસ 2y RU ઇઝ ઇક્વલ ટુ 1. હા 1 આ સાઈડ આવે તો થઈ ગયું. લ્યો સમ પઈ તો ક્લિયર. સ્લોપનો યુઝ કર્યો, બાકી તો એ કોનિક્સમાં લઈ શકાય. હવેનો ક્વેશ્ચન જો બહુ સરસ ક્વેશ્ચન છે. એક કન્ડિશન મારે નવી આપવી પડશે તમને આમાં. જો y² ઇઝ ઇક્વલ ટુ 4x, y² ઇઝ ઇક્વલ ટુ 4ax, રાઈટ. આમાં 4ax એમાં આને આપ્યું છે y² ઇઝ ઇક્વલ ટુ 4x, તો a ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકું. આપણે ફોર્મ્યુલા છે ટેન્જન્ટનું, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ a/m, તો આ કેટલું થઈ જાય, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 1/m ફાઇનલ. હવે જે છે એ યાદ રાખવાની જરૂર છે, આ તો મેં તમને કહી દીધેલું છે, પણ x² ઇઝ ઇક્વલ ટુ 4y ફાઇનલ. તો x² ઇઝ ઇક્વલ ટુ 4by, તો b ઇઝ ઇક્વલ ટુ 1, એની તો કોઈ ચિંતા નથી. પણ એનું ટેન્જન્ટનું ફોર્મ્યુલા, સ્પર્શકનું સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ bm², આવું ફોર્મ્યુલા છે. -bm² ફોર્મ્યુલા યાદ રાખવું. તો y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ b એટલે 1, તો m² વધ્યું, તો y mx તો 1/m ઇઝ ઇક્વલ ટુ વોટ, -m² થયું. તો એ બેને કમ્પેર કરું તો, કેમ કે બે ટેન્જન્ટ છે, બેનો કોમન ટેન્જન્ટ છે, તો એ તો બે કોમન છે, તો બે સરખા હોવા જોઈએ કે નહીં, તો -m² થઈ જાય. તો નેગેટિવ સાઇન આમ લઉં તો -1, નેગેટિવ સાઇન આમ, ને આ સાઈડ તો m³ થઈ જાય. તો એ m³ એટલે કેટલું, તો કે -1/3. તો m એટલે કેટલું, તો કે -1, m એટલે કેટલું, તો કે -1 ફાઇનલ. m એટલે કેટલું, તો કે -1. આટલું ક્લિયર. હવે m ફાઇનલ છે, m ઇઝ -1 કન્ફર્મ. તો જુઓ ટેન્જન્ટ કોણ થાય, y ઇઝ ઇક્વલ ટુ m એટલે -1, m એટલે -1, તો એ કેટલું થાય, આ સાઈડ લો તો x પ્લસ y અને આ સાઈડ લો તો +1 ઇઝ ઇક્વલ ટુ 0 રાખી મૂકો. હવે એને શું કીધું, ઓલ્સો ટચ, અહીંયા ટી નથી, ઓલ્સો ટચ ધ સર્કલ, આ સર્કલને ટચ કરે છે. એવું સર્કલ કે જેનું સેન્ટર 0,0 છે, ઓકે, જેની રેડિયસ c છે. તો જો જેની રેડિયસ c છે, તો આ થઈ ગયું x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે ઉલ્લેખ કરવાનો છે વોટ અબાઉટ c.
તો વી નો ધેટ સેન્ટરથી ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય સી. આપણે ફોર્મ્યુલા શું છે, અંદર રાખો એક્સ ને વાય ને 0 રાખો, 0 પ્લસ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે એક્સનો કોએફિશિયન્ટ 1 નો સ્ક્વેર, વાયનો કોએફિશિયન્ટ 1 નો સ્ક્વેર, પોઈન્ટનું લાઇનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બિંદુનું રેખાથી લંબ અંતર. તો આ થઈ ગયું સી એમ નામ, તો ઉપર થઈ ગયું આ 1 છે, આ સી નથી, આ 1 છે, 1 હતું ને લાઈન, તો એ 1 અપોન રૂટ ઓફ 2, સી ઇઝ 1 અપોન રૂટ 2, 1 અપોન રૂટ 2, સમ કમ્પ્લીટ. ઓકે, બહુ જોરદાર ક્વેશ્ચન છે. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. જો આમાં એક માઇનોર ઉતાવળમાં એક નાની એવી ભૂલ થઈ જાય, નો ડાઉટ એને એક નાની એવી ચોખવટ આપવી જોઈએ, પણ નથી આપી, પણ એને લીધે થઈને આપણે એ ભૂલ નહીં કરવાની. આપણે હંમેશા સિક્વન્સ પ્રમાણે ચાલવાનું. તો જુઓ, એણે શું કીધું છે, ધ લાઇન ધીસ એન્ડ ધીસ ટચ ધ કર્વ્સ ધીસ, એ બંને આને ટચ કરે છે. ક્યાં ટચ કરે છે? એટ ધ પોઈન્ટ વેર ધ કર્વ ઇન્ટરસેક્ટ ધ એક્સ એક્સિસ, એક્સ અક્ષને જ્યાં છેદે છે એ કર્વ, ત્યાં એ બે ઇન્ટરસેક્ટ કરે છે. માનો કે આ થયું તો પેરાબોલા, માનો કે આવી રીતે કંઈક છે, રાઈટ? તો આવી રીતે એક્સ એક્સિસ છે કંઈક, તો એક્સ એક્સિસને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ને ત્યાં એ બે ટચ કરે છે, આવું કંઈક છે. એક આમ કંઈક ટચ કરે છે ને એક છે આમ કંઈક ટચ કરે છે. અર્થ તો આવો થાય, રાઈટ? મતલબ આવો થાય, કન્ફર્મ. હવે આ બે પોઈન્ટ જોતા હોય તો શું કરાય? તો અહીંયા વાય કોર્ડિનેટ 0 મૂકી દેવાય કે નહીં? ક્લિયર? પણ જો એને હું કરીશ, જે પહેલું આવશે ને એને પહેલું લઈશ, નહીતર 1/2 ની બદલે 2/1 આન્સર આવે. એ ભૂલ ગણે. આપણે પહેલું એ પહેલું, બસ એટલું યાદ રાખીએ, નહીતર એ મિસ્ટેક થાય એવું છે. તો જો હવે કેટલું છે, તો કે આને પહેલા હું એક્સ એક્સિસમાં ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે જોઈ લઉં, બરાબર? તો જો એક્સ એક્સિસમાં ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે, તો આમાં વાય કોર્ડિનેટ 0 રાખો, એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2, તો કેટલું ફેક્ટર્સ થશે? એક્સ, અને અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા રાખું. તો જુઓ 2 1 ઝા પ્લસ છે, બે સાઇન સરખી મિડવાળી સાઇન બંનેને, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યું, વાય ઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 બી આવ્યું. તો પોઈન્ટ કોણ થયા? 1,0 થયું અને 2,0 થયું. અહીંથી આમ જાતા પહેલું આ આવ્યું ને 1,0, પછી 2,0 આવ્યું ને, એ પહેલાંની યુઝ કરો. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એ, અને બીજું કોણ? તો કે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ બી, રાઈટ? તો 1,0 માંથી પાસ કરો તો એક્સની વેલ્યુ 1, વાયની વેલ્યુ 0, 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ એ, તો એ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા રાખો તો 2 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ બી, પાસિંગ હોય ને એમાંથી, તો 2 ઇઝ ઇક્વલ ટુ બી, તો એ બાય બી માંગ્યું છે ભાઈ, એ અપોન બી, એ અપોન બી, એ એટલે કેટલું? 1, બી એટલે 2, 0.5, સમ કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. Which of the following points lie on the tangent to the curve this at point this? આની પાસેનો ટેન્જન્ટ ગોતો, અને નીચેનામાંથી કયો પોઈન્ટ એના ટેન્જન્ટમાંથી પાસ થાય છે. ઓકે, એવું કીધું છે. તો પહેલા ટેન્જન્ટ ગોતો, પછી જે પોઈન્ટ એને સેટિસ્ફાય કરે એ આપણો આન્સર. પણ ઇક્વેશન તો જો વ્યવસ્થિત ગોબરું છે. x⁴ e⁴y પ્લસ 2 રૂટ ઓફ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 આવું છે. તો જો ગુસ્તાવા જ મંડો. પહેલું એમ નામ e⁻y નું e⁻y, y નું કરવું પડે y1, y નું કરવું પડે y1, e⁻y એમ નામ આથી જાય 4x³. હું એમ નામ જ dy/dx ગોતી લઉં, નકર તો સબ્જેક્ટ બનાવવાનો ટાઈમ પાસ થઈ જશે. તો જો 2 એમ નામ રૂટનું 1/2 રૂટ, y નું કરવું પડે y1 કોન્સ્ટન્ટનું 0. ઓકે, અહીંયા કોન્સ્ટન્ટનું 0, રૂટનું 1/2 રૂટ, કન્ફર્મ. એણે શું કીધું જો તો 1,0 અંદર રાખો, એટલે x અને y 0 રાખો. x એટલે 1, y e⁻y એટલે કોઈ બી રેસ ટુ 0 એટલે 1, તો y1 વધ્યું, નો પ્રોબ્લેમ. કોઈ બી રેસ ટુ 0 એટલે 1, તો અહીંયા થઈ ગયું 4, x એટલે 1, તો 1, નો પ્રોબ્લેમ. અહીંયા 2 2 કટ, તો નીચે 1/y એટલે 0 મૂકો, y એટલે 0 મૂકો, તો એ થઈ ગયું 0 + 1 એટલે 1, તો અહીંયા થઈ ગયું y1. તો y1 અને y1, તો એ થઈ ગયું 2y1, આ +4 આમ ઘા કરો તો -4, તો y1 કેટલું? y1 થઈ ગયું -2. ને પોઈન્ટ રાખી દીધો એટલે સીધો સ્લોપ ઓફ ટેન્જન્ટ જ હોય ને. ટેન્જન્ટ આરે જ વર્ક કરવાનું છે, નોર્મલ આરે વર્ક કરવાનું, તો ધ્યાન રાખવાનું.
તો વાય માઇનસ વાય કોઓર્ડિનેટ એટલે 0, સ્લોપ એટલે -2x માઇનસ એક્સ કોઓર્ડિનેટ એટલે 1, રાઈટ. તો y માઇનસ 0 એમ નામ, તો આ થઈ ગયું -2x પ્લસ 2. તો આમ ભેગા કરો તો 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. હવે કોણ સેટિસ્ફાય કરે છે? જો પહેલો ઓપ્શન કોણ, -2,6 અંદર રાખો તો -4 પ્લસ 6 એટલે +2, હા સેટિસ્ફાય કર્યું. -2,4 અંદર રાખો તો -2 એટલે -4 + 4 સેટિસ્ફાય ન કર્યું. બીજા એક નથી કરતા, ખાલી પહેલો એક જ સેટિસ્ફાય કરે છે. સમ પૈતો. આગળ વધીએ. આ ક્વેશ્ચન જો સરસ ક્વેશ્ચન છે. જો f of x is equal to 3x square plus ax minus 2 plus minus a e raised to x. બાજુમાં e raised to x આપ્યું છે, પણ એને કાંઈ પણ ચિંતા કર્યા વગર ઘૂસતા માંડો. હા, x is equal to 1 છે એનો ક્રિટિકલ પોઈન્ટ છે, તો નીચેનામાંથી કયો ડેટા એની માટે સાચો છે એ ચેક કરવાનું છે. તો જે ફંક્શન છે આ આપણને હેલ્પ ક્યાં કરશે? ફર્સ્ટ ડેરિવેટિવ ત્યાં 0 હશે ને, પહેલું વિકલન ત્યાં 0 હશે, તો આ થઈ ગયું 3x સ્ક્વેર પ્લસ ax માઇનસ 2 માઇનસ a, આ થઈ ગયું e રેઝ ટુ x, રાઈટ. તો જો ફર્સ્ટ ડિફરન્શિએશન શું થશે? ઓલા ભાઈબંધ પાસે પહેલું ડિફરન્શિએશન 0 હશે, યાદ રાખજો. તો આ 3x સ્ક્વેર પ્લસ ax માઇનસ 2 માઇનસ a e રેઝ ટુ x નું e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ x એમ નામ. અહીંયા શું થશે? તો કે 6x ax નું 1, a અને x નું 1, કોન્સ્ટન્ટ નું 0, a અને x નું 1, કોન્સ્ટન્ટ નું 0, x નું 1, રાઈટ. તો હવે e રેઝ ટુ x કોમન, તો અંદર શું આવ્યું? તો કે 3 રેઝ ટુ x સ્ક્વેર પ્લસ ax માઇનસ 2 માઇનસ a, આ તો બે બાર બન બાર, તો 6x પ્લસ a વધ્યું, તો a તો કટ, તો વધ્યું શું? e રેઝ ટુ x, ને અહીંયા વધ્યું 3x સ્ક્વેર, અહીંયા ax અને 6x ભેગા રાખો, નંબર વધ્યો ખાલી -2, ફાઇનલ. હવે જો એ થયું ફર્સ્ટ ડેરિવેટિવ. હકીકતમાં આપણે ફર્સ્ટ ડેરિવેટિવ 0 લઈને x ગોતતા હોઈએ, પણ એને એક x આપી દીધો છે, મતલબ ફર્સ્ટ ડેરિવેટિવમાં 1 રાખું તો આન્સર 0 આવતો હોય, તો અંદર 1 રાખું તો જો e રેઝ ટુ 1, કોઈ ટેન્શન નથી. અહીંયા 3 into 1 નો સ્ક્વેર એટલે 3, અહીંયા a into 1 એટલે a, અહીંયા 6 into 1 એટલે 6, -2, અહીંયા 0 જ છે, રાઈટ. તો આ 0 ડિવાઈડમાં તો વધ્યું હું? અહીંયા 9 minus 2 મતલબ 7, તો a plus 7 is equal to 0, એટલે a થઈ ગયું -7, રાખી મૂકો. તો જો ડેરિવેટિવ શું થઈ ગયું? ફર્સ્ટ ડેરિવેટિવ શું થયું? તો કે ફર્સ્ટ ડિફરન્શિએશન થયું e રેઝ ટુ x એમ નામ, અહીંયા 3 રેઝ ટુ x સ્ક્વેર, અહીંયા -7 રાખું તો -7x પ્લસ x, તો -x ડાયરેક્ટ લખાય, -2 ભલે પડ્યું. ફંક્શન રેડી. તમે અહીંયા મૂકી શકો છો, ફંક્શનની જરૂર તો પડશે જ તે, તો ફંક્શન રેડી રાખું તો ફંક્શન રેડી રાખીએ તો આ થઈ ગયું 3x સ્ક્વેર -7x, આ -7 એટલે +7, +7 -2 +5, બાજુમાં e રેઝ ટુ x છે, તો કામ આવશે અમને. આમ ઈ તમને ડાયવર્ટ કરવા, બીવડાવવા માટે આપ્યું છું. તો જો હવે પાછું આપણે એવું તો એને ફર્સ્ટ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો ને x ગોતો, તો જો e રેઝ ટુ x એક્સપોનેન્શિયલ તો 0 તો ન જ હોય, એ અમસ્તુ છે, તો 0 ને ડિવાઈડમાં જવા દો, વધ્યું 3x સ્ક્વેર -x -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો 3x સ્ક્વેર ફેક્ટર શું થાય? 3 into 2 મતલબ 6, તો માઇનસ ઓફ 3x પ્લસ 2x -2 એમ નામ. તો પહેલામાંથી 3x કોમન, તો x -1 થઈ જાય, 2x પ્લસ 2 કોમન, તો x -1 થઈ જાય, તો x -1 પાછું કોમન, તો અહીંયા થઈ જાય 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા થઈ જાય x ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા થઈ જાય x ઇઝ ઇક્વલ ટુ -2/3, ફાઇનલ. તો એ બેને સેકન્ડમાં રાખી શકો. જો એક ડેટા તો કન્ફર્મ છે, પણ એને તમે હજી સેકન્ડ ગોતશો, સેકન્ડ ડિફરન્શિએશન ગોતશો, પછી એમાં 1 મૂકજો, પોઝિટિવ નેગેટિવ, એ પ્રમાણે એની પાસે લોકલ મિનિમમ છે કે નહીં, સ્થાનિક ન્યૂનતમ છે કે મિનિમમ, તમે ચેક કરી શકો. -2/3 સેકન્ડ ડેરિવેટિવમાં મૂકો, નેગેટિવ આવે તો લોકલ મેક્સિમમ, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એ ચેક કરતા આવડે, તો એ પ્રમાણે એ આન્સર આવી જશે. ખાલી તમારે સેકન્ડ ડેરિવેટિવ કરીને અંદર ડેટા મૂકવાનો બાકી. આગળ વધીએ. જો આ ક્વેશ્ચન શું કહે છે? The position of a moving car at a time t is given by f of t is equal to, એવી લેંગ્વેજ વાપરી છે ને આપણને એમ થાય ઓહો, તો આ થઈ ગયો a t સ્ક્વેર પ્લસ b t પ્લસ c, t પોઝિટિવ છે નો ડાઉટ, greater than 1 છે. Then the average speed of the car over the time t1 and t2
T1 T2 માં એવરેજ સ્પીડ કેટલી? તો કાંઈ વાંધો નહીં ભાઈ, તો એફ ઓફ સોરી એવરેજ સ્પીડ, પણ સ્પીડ માટે તો આજે છે તો પોઝિશન વેક્ટર છે, તો ડિસ્ટન્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કરી નાખું, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્સિએશન કરી નાખું એટલે એફ ડેશ ઓફ ટી ચાલે. તો એ સ્પીડ મળી જશે, તો આ થઈ ગયું 2at પ્લસ બી, ટીનું 1 કોન્સ્ટન્ટનું 0, રાઈટ. તો હવે જો તો એટ T1 ટાઈમ એનું સ્પીડ ગોતું તો શું થાય? તો કે 2at1 પ્લસ બી. એટ T2 ટાઈમ એનું સ્પીડ ગોતું તો કે 2at2 પ્લસ બી. એની એવરેજ જોતી હોય તો, એની એવરેજ જોતી હોય તો બેનું એડિશન બાય 2, તો 2at1 પ્લસ બી, અહીંયા 2at2 પ્લસ બી, નીચે છે 2, તો એ થઈ જાય 2a કોમન, તો આ T1 પ્લસ T2 અને ઓલામાંથી 2b નીચે થઈ ગયું 2, તો 2 કટ, તો a ઇન્ટુ T1 પ્લસ T2 એમ નામ, અને અહીંયા b આટલું વધ્યું રાખી મૂકો. તો આ તો એવરેજ થઈ કે નહીં? હવે એણે શું કીધું? એ એવરેજ કોના દ્વારા મળશે? એટ વિચ પોઈન્ટ વી ગેટ ધેટ વેલ્યુ, કોની પાસે મળશે? તો જો માનો કે આ એક પોઈન્ટ છે સેકન્ડ ડેરિવેટિવમાં, એટલે કે અંદર આ રાખો, જો સેકન્ડ ડેરિવેટિવમાં એ રાખી જુઓ તો અહીંયા રાખું તો 2a, તો અહીં અંદર રાખું તો કેટલું? a એમ નામ, તો આ થઈ ગયું T2 માઇનસ T1 પ્લસ બી, રાઈટ, પ્લસ બી. તો આને સોલ્વ કરશો તો શું આવશે? આ તો 2a સ્ક્વેરમાં જતું રહ્યું, નહીં મેળ આવે. બીજું જુઓ તો જરાક, આ 2a એમ નામ ટી ની બદલે આ પોઈન્ટ છે ને, તો કેમ x મૂકી એમ ટી મૂકો, તો ટી ની બદલે આ રાખો તો T1 પ્લસ T2 બાય 2 અને પ્લસ બી. તો જો તો 2 2 કટ, તો આવી ગયું a ઓફ T1 T2 પ્લસ બી. તો જો સેમ આવ્યું કે નહીં? ઈ પોઈન્ટ પાસે ઈ અટેન થશે ને, તો કયા પોઈન્ટ પાસે ઈ અટેન થશે? એ આન્સર છે સંપદે. ઓકે ને? કે ભાઈ એવરેજ જે છે એટલી છે, એવરેજ કોની પાસે અટેન થશે? તો એની માટે ટી કયો? તો બેસ્ટ વે ઈ જ છે કે ભાઈ આમાંથી કયા ભાઈબંધ માટે એવરેજ બનશે એ ચેક કરી લીધું, તો એ ભાઈબંધ માટે બનશે. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ, સરસ ક્વેશ્ચન છે. જો આમાં ધ ટેન્જન્ટ ટુ ધ કર્વ y ઇઝ ઇક્વલ ટુ x e રેઝ ટુ x સ્ક્વેર, y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ e રેઝ ટુ x સ્ક્વેર આવું છે. પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ 1, e માંથી પાસ થાય છે, એન્ડ ધ પોઈન્ટ ટેન્જન્ટ ટુ ધ કર્વ. ઓકે, ટેન્જન્ટ એટલે કે સ્પર્શક, આની પાસેનો સ્પર્શક આમાંથી પાસ થાય છે. પણ એક વસ્તુ ઊંધું ચેક કરીએ તો 1, e આની ઉપર છે કે નહીં? જો તો x ઇઝ ઇક્વલ ટુ 1 રાખું તો 1, e રેઝ ટુ 1 નો સ્ક્વેર તો 1, તો 1 ઇન્ટુ e તો e, એટલે 1, e કર્વ ઉપર છે, તો હું સીધો 1, e પાસેનો સીધો ટેન્જન્ટ ગોતું. એણે ડેટામાં એવું ન કીધું કે 1, e જે છે 1, e છે કર્વ ઉપર છે, એણે ન કીધું, આપણે ઓબ્ઝર્વ કરવું પડ્યું. એણે તો સીધું એમ જ કીધું છે કે ટેન્જન્ટ છે આમાંથી પાસ થાય, પણ મેં ઊંધું ચેક કર્યું, 1, e છે આની ઉપર છે, તો હું સીધું 1, e પાસેનો ટેન્જન્ટ ગોતું. કેમ કે 1, e સીધું કર્વ ઉપર હોય તો એ થોડોક ઈઝી થઈ જાય ક્વેશ્ચન. તો જો અત્યારે y1 એટલે કે dy બાય dx, x એમ નામ e રેઝ ટુ x નું e રેઝ ટુ x, x સ્ક્વેરનું કરવું પડે 2x, e રેઝ ટુ x સ્ક્વેર એમ નામ x નું 1, તો y1 એમ નામ તો આ થઈ ગયું e રેઝ ટુ x સ્ક્વેર 12, તો વધ્યું હું 2x સ્ક્વેર પ્લસ 1 રાખી મૂકો, રાઈટ. તો હવે 1, e પાસેનો સ્લોપ ઓફ ટેન્જન્ટ ગોતું તો m, તો 1, e, તો e ની બદલે ઉપર તો 1, નો પ્રોબ્લેમ, તો અહીંયા e ની બદલે 1 પ્લસ 1, તો સ્લોપ કેટલો થઈ ગયો? 3e થઈ ગયો, નો પ્રોબ્લેમ. તો સ્લોપ ઓફ ટેન્જન્ટ ગોતું તો ઇક્વેશન ઓફ ટેન્જન્ટ y માઇનસ y1 એટલે પાસ થાય e માંથી, y કોર્ડિનેટ, સ્લોપ એટલે 3e, x માઇનસ x1, x માઇનસ x1 એટલે x કોર્ડિનેટ કોણ? તો કે 1, તો આ થઈ ગયું y માઇનસ e, 3e વ્યવસ્થિત લખ્યું, બીજું કાંઈ કર્યું નથી. હવે કયો મેમ્બર એમાંથી સેટિસ્ફાય થાય છે? જો 4/3 અંદર મૂકું તો 4/3, 2e મૂકું તો જો તો જરાક y એટલે 2e માઇનસ e એટલે e રાખી મૂકો. અહીંયા 4/3 માઇનસ 1 એટલે 4 માઇનસ 3 મતલબ 1/3, 3 3 કટ, તો આ e. ઓકે, આ જો બે સેટિસ્ફાય કર્યું તો પહેલો મેમ્બર જ સેટિસ્ફાય કરે છે, પહેલો મેમ્બર જ સેટિસ્ફાય કરે છે, આન્સર આવ્યો. બીજો મેમ્બર, ત્રીજો મેમ્બર, ચોથો મેમ્બર સેટિસ્ફાય નહીં કરતો હોય, ઊંધું પૂછે કે આમાંથી કોણ એને સેટિસ્ફાય નથી કરતું, તો 4 ચેક કરવા પડે. જે નો કરતો હોય એ તમારો આન્સર. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ. Helicopter is flying all along the curve given by this. Also, soldier
સોલ્જરની જે પોઝિશન છે એટ ધીસ પોઈન્ટ, સોલ્જરની પોઝિશન અહીંયા છે. વોન્ટ ટુ શૂટ ડાઉન ધ હેલિકોપ્ટર વેન ઇટ ઇઝ નિયરેસ્ટ ટુ હિમ. તો એની નજીકમાં નજીક ડિસ્ટન્સ હોય ત્યારે એને શૂટ કરવાનું કીધું છે. દેન હિઝ નિયરેસ્ટ ડિસ્ટન્સ, મિનિમમ અંતર કે ડિસ્ટન્સ કેટલું. હવે તમને એટલું કહું કે આ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલનું છે ટોટલી. ખાલી એક ડેટા ચેન્જ છે. તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા એક્સ સ્ક્વેર આપ્યું છે. એ એક જે છે અને આ સાઈડ લઈ લો તો એક્સની 3/2 + 7 થઈ જાય. આ કર્વ થઈ જાય +3/2 x⁻³ + 7. અને મને યાદ એટલા માટે વધારે છે કે મેં આજ સવારે જ એક્ઝામ્પલ ડાઉટમાં કરાવ્યું. ચેપ્ટર નંબર 6 નું મિસેલેનિયસ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં ઉદાહરણ છે. ખાલી અહીંયા 2 પાવર છે, અહીંયા 3/2 છે. ટોટલી સેમ કોન્સેપ્ટ બાકી. તો જો વર્ક કઈ રીતે કરવાનો છે, તો જે હકીકતમાં જે હેલિકોપ્ટર છે એનો ડેટા બનાવું તો x, y મુજબ x હોય તો y કોણ થાય, y થઈ જાય x⁻³ + 7 બને. એ એક પોઈન્ટ થયો, માનો કે p ડિસ્ટન્સ દેખાડે છે. તો અને જે ઓલો રિસ્પેક્ટથી વાત કરી, અને આપણા જે સોલ્જર છે એ જે છે q, માનો કે કોણ, તો કે 1/2, 7 ફાઇનલ. તો આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા વાળો સમમસ્ત કરેલો છે, પણ આપણે તો કદાચ ઓલું સાઇન ને કોસ લેવલનો કરેલો છે બોર્ડ વર્કમાં તે. તો માનો કે અત્યારે PQ ની વાત કરું તો રૂટ ઓફ ડિસ્ટન્સ ફોર્મ્યુલા x - x1 હોલ સ્ક્વેર પ્લસ y - y1. તો જો તો x⁻³ + 7 - y1 એટલે 7. તો એનો બી સ્ક્વેર તો એ કેટલું થાય, તો કે રૂટ ઓફ, તો આ થઈ જાય x - 1/2 હોલ સ્ક્વેર પ્લસ પાવર 3/7 7 કટ, રાઈટ. પાવર નો મલ્ટીપ્લિકેશન 2 2 કટ, તો x ની 3 વધે. તો આ બધી હકીકતમાં આપણે શું કરતા કે ડિસ્ટન્સ જે છે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે એનો સ્ક્વેર આરે વર્ક કરી લેતા, જેથી આપણે કેલ્ક્યુલેશનમાં રૂટ સાથે માથાકૂટ ના રહે. પછી એમાંથી ખાલી x કાઢીને જ્યારે ડિસ્ટન્સ જોતું હોય તો આપણે અહીંયા મૂકી દેતા. એ ધ્યાન રાખતા. તો જો અત્યારે ફટાફટ કરીએ તો જો પહેલું ડેરિવેટિવ આપણે કર્યું હતું ને, ડિસ્ટન્સ ફોર્મ્યુલામાં રૂટ આવે, આપણે એ ડિસ્ટન્સ મિનિમમ બનાવવું છે, પણ એ રૂટ સાથે રખડવું એને કરતા વિધાઉટ રૂટ કામ કરી લ્યો, એક્સ કાઢી લ્યો. એનો એક્સ જ્યાં મેક્સિમમ મિનિમમ હોય ત્યાં તે રૂટ મિનિમમ હોય, અને જ્યાં મેક્સિમમ હોય ત્યાં તે રૂટ મેક્સિમમ હોય. તો અત્યારે વિધાઉટ રૂટ જ વર્ક કરીએ. ફર્સ્ટ ડેરિવેટિવ શું, જે પાવર છે આગળ 1 પાવર કટ, એક્સનું 1 કોન્સ્ટન્ટ 0, x³ નું 3x², x³ નું 3x². તો જો આ થઈ ગયું d ડેશ, આ થઈ ગયું 2 2 કટ, તો 2x - 1, તો આ થઈ ગયું 3x² રાખી મૂકીએ. ઓકે, 3x². સેકન્ડ ડેરિવેટિવ રેડી રાખો હોય તો રાખો. કોણ, તો કે 2x નું 1 કોન્સ્ટન્ટ 0, ને અહીંયા થઈ ગયું 6x, નો પ્રોબ્લેમ. ફર્સ્ટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા ને x ગોતા તો કોણ, 2x - 1 પ્લસ 3x² જે છે 0 છે, નો પ્રોબ્લેમ. 3x² પ્લસ 2x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 છે. ફેક્ટર્સ કેટલા થશે, 3 1 ઝા, તો આને આખું લખવું પડશે ને, 3x² પ્લસ 3x માઇનસ x એટલે પ્લસ 2x જવાબ આવે. તો કે પ્લસ 3x કોમન તો કેટલું આવે, x + 1, ને પ્લસ 1 -1 કોમન તો કેટલું આવે, તો કે x + 1. તો x + 1 પાછો કોમન તો કેટલું આવે, 3x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ -1 અને x ઇઝ ઇક્વલ ટુ 1/3 આવું આવે. x ઇઝ ઇક્વલ ટુ -1 ને x ઇઝ ઇક્વલ ટુ +1/3. તો જો તો અંદર સેકન્ડ ડેરિવેટિવમાં -1 મૂકું તો -6 એટલે -4, -4 એટલે નેગેટિવ હોય તો મેક્સિમમ ડિસ્ટન્સ બને ને. તો +1/3 રાખું તો +1/3 એટલે 2 2 2 + 2, એટલે આની માટે સેકન્ડ ડેરિવેટિવ પોઝિટિવ બને એટલે ડિસ્ટન્સ ને મિનિમમ હોય તો કોની પાસે 1/3. તો હવે પાછું ડિસ્ટન્સ જોતું હોય તો સીધું રૂટ આરે જ કામ કરવાનું ભાઈ. તો આ કેટલું, x એટલે 1/3 - 1/2 હોલ સ્ક્વેર, ને x એટલે કેટલું, તો કે 1/3 નો સ્ક્વેર. તો આ કેટલું, 2 - 3 મતલબ 1, 1 નો સ્ક્વેર અપન 3 × 2 6 એટલે 36 ચાલે, 1/27 ચાલે. તો જો અહીંયા LCM લઉં તો કેટલું, તો કે 36. એક કામ કરાય ને, 1/9 હજી બાર લઈ લેવાય, 1/9 ત્યાંથી 1/9 બાર છે, સમજી લ્યો 1/9 બાર છે. તો અંદર કેટલું વધ્યું, 1/4, અને અહીંયા વધ્યું 1/3. તો એ કેટલું થઈ ગયું, 1/9 નું રૂટ 3, અહીંયા થઈ ગયું 3 + 4 એટલે 7, ને નીચે થઈ ગયું 12. 12 એટલે 4 × 3, અહીંયા 4 × 3, 4 બાર નીકળી ગયું 2, એટલે એટલું થઈ ગયું 6, અને રૂટ ઓફ 7/3. આમથી 4 હતું તેને 2 બાર લઈ લેવાય, રૂટ 3 રહેવા દે, તો રૂટ 1/6 7 રૂટ ઓફ 7/3 સંપઈ તો
જોરદાર ક્વેશ્ચન છે. આગળ વધીએ. પણ નવાઈની વાત એ છે કે ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે, ટોટલી કન્સેપ્ટ સેમ, ખાલી એક્સ સ્ક્વેર છે ટેક્સ્ટ બુકમાં, એ ટેક્સ્ટ બુકમાં પરફેક્ટ પેરાબોલા આપ્યો છે, આમાં પરફેક્ટ પેરાબોલા નથી આપ્યો. જો આ ક્વેશ્ચન, આ સરસ ક્વેશ્ચન છે. f from r to r છે. be a function such that f of x is equal to this. ફંક્શન જે છે આ છે, રાઈટ. f of 2 કાઢવાનું કીધું છે, ગોતીએ. પણ જો પહેલા હવે ફંક્શન આપ્યું, બહુ જોરદાર ક્વેશ્ચન છે, શાંતિથી ગણવું પડે એવું, નકર એકાદું ડેશ ભૂલાઈ જાય ઓલા દાખલાની જેમ. તો આ થઈ ગયું એક્સ સ્ક્વેર ઇન્ટુ એફ ડેશ ઓફ 1, આ થઈ ગયું એક્સ ઇન્ટુ એફ ડબલ ડેશ છે, અહીંયા ડબલ ડેશ છે, ડબલ ડેશ ઓફ 2, એફ ટ્રિપલ ડેશ ઓફ 3 રાખી મૂકો ભાઈ. જો પહેલી વાર ડિફરન્શિએશનમાં 1 મુકાઈ જાય પછી તો એ નંબર છે, આ તમને બીવડાવ આપ્યું છે, આ નંબર છે, આ નંબર છે, ઘૂસતાઓ સીધું. જો માનો કે ડિફરન્શિએશન કરું તો એક્સ ક્યુબનું 3x સ્ક્વેર, એક્સ સ્ક્વેરનું 2x, પણ પહેલી વાર આ તો કોન્સ્ટન્ટ છે યાર, અંદર x હોય તો વેરિયેબલ, પહેલી વાર ડિફરન્શિએશનમાં 1 મૂકી દો પછી તો કોન્સ્ટન્ટ કહેવાય ને. આ બાજુ x નું 1 તો f ડબલ ડેશ ઓફ 2 વધ્યું કે નહીં, કોન્સ્ટન્ટનું 0 થાય ને, એ કોન્સ્ટન્ટ છે. પછી સેકન્ડ ડેરિવેટિવ કરું તો જોજો, હજી આ થઈ ગયું 6x, નો પ્રોબ્લેમ. આ 2x નું 1 તો ફર્સ્ટ ડેરિવેટિવ વધ્યું, કોન્સ્ટન્ટનું પાછું 0. હજી ટ્રિપલ ડિફરન્શિએશન કરું તો 6x નું 1 કોન્સ્ટન્ટનું 0. હવે જો તો જરાક એક તો જામો પડી ગયો, ટ્રિપલ ડિફરન્શિએશન 6 છે તો એક વસ્તુ તો મળી ગઈ, ટ્રિપલ ડિફરન્શિએશનમાં ગમે એ મૂકો 6 જ આવે. ટ્રિપલ ડિફરન્શિએશનમાં માનો કે 3 મૂકો ફેર શું પડે, 6 આવે. તો આ છેલ્લો એન્ડ મળી ગયો એક આપણને, એન્ડ મળ્યો, રાખી મૂકો. હવે માનો કે જે આ જે બધા ભાઈબંધ છે, આ પહેલું અને આ બીજું, રાઈટ. પહેલામાં માનો કે હું x ઇઝ ઇક્વલ ટુ 1 રાખું તો, પહેલામાં માનો કે x ઇઝ ઇક્વલ ટુ 1 રાખું તો ફર્સ્ટ ડિફરન્શિએશન થઈ જાય 1, ફર્સ્ટ ડિફરન્શિએશન 1 તો આ થઈ ગયું 3, આ પ્લસ ઓફ x એટલે 1 તો આ 2, આ થઈ ગયું f ડેશ ઓફ 1, f ડેશ ઓફ 1, આ f ડબલ ડેશ ઓફ 2, f ડબલ ડેશ ઓફ 2 રાખી મૂકો. તો જુઓ હવે આ +3 આ સાઈડ આવે તો -3, f ડેશ ઓફ 1 કટ કરું તો f ડેશ ઓફ 1 વધ્યું, આ થઈ ગયું f ડબલ ડેશ ઓફ 2 થઈ ગયું, ઇક્વેશન નંબર 1 રાખી મૂકો. પછી જુઓ હજી માનો કે f ડબલ ડેશ ઓફ 2 અહીંયા રાખું તો, કેમ કે f ડબલ ડેશ ઓફ 2 આપણા માર્કેટમાં છે, તો f x ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડમાં મૂકું તો f ડબલ ડેશ ઓફ 2, તો x ઇક્વલ ટુ 2 રાખું તો અહીંયા 12 આવે, અહીંયા આવે 2 ઇન્ટુ f ડેશ ઓફ 1 ફાઇનલ. તો જુઓ હજી 2 અને 1 નું બીજું ઇક્વેશન આવ્યું, ડબલ ડેશ ઓફ 2 અને ફર્સ્ટ ટાઈમ ઓફ 1, તો એ બે ઇક્વેશન થયા ને, એલિમિનેશન કરશું, હળિયું જ કરવા નથી દાખલાની. તો જો તો જરાક આ થઈ ગયું +2 આ 12 -12 આ બાજુ 2f1 ઓફ ડેશ ઓફ 1 રાખો ને આ સાઈડ આવે તો માઇનસ ઓફ ડબલ ડેશ ઓફ 2, આ ઇક્વેશન 4 અને 3 રાખવું જોઈએ. જો કે 1 2 તો આમ આપ્યું ને, બેને સોલ્વ કરું તો સોલ્વ કરીએ 1 and 2, તો જોજો શું છે, -3 f ડેશ ઓફ 1 ડબલ ડેશ ઓફ 2, -12 2 into ડેશ ઓફ 1 ડબલ ડેશ ઓફ 2, તો આ તો કટ, તો આ તો થઈ ગયું 3 ઓફ ડેશ ઓફ 1 -15, તો f ડબલ 1 ડેશમાં 1 આવ્યું -5 રાખી મૂકો, -5 આવ્યું. તો હવે ડબલ ડેશ કેટલું થાય 2, તો કે અહીંયા -5 રખાવો ભાઈ, -5 -5 આ સાઈડ આવે તો +5 એટલે +2 રાખી મૂકો. હવે બધું રેડી છે, ફંક્શન શું થઈ ગયું જુઓ, ફંક્શન થઈ ગયું x ક્યુબ, f ડેશ ઓફ 1 એટલે આવી ગયું -5, તો -5x સ્ક્વેર, -5x સ્ક્વેર રેડી. પછી -5x સ્ક્વેર, પછી ડબલ ડેશ ઓફ 2 કેટલું +2 એટલે 2x થઈ ગયું, +2x થઈ ગયું. ટ્રિપલ ડેશ ઓફ 3 તો એ તો છગલો જ છે ને, છગલો. હવે આપણે એમાં મૂકવાનું શું, f ઓફ 2, તો અંદર 2 રાખું તો આ થઈ ગયું 8, 2 રાખો તો 4 એટલે 20, આ 2 રાખો તો 4, આ થઈ ગયું 6, તો કેટલું વધ્યું 10 18, તો -2 વધ્યું.
-2 વધ્યું. સમ કમ્પ્લીટ. બહુ જોરદાર ક્વેશ્ચન છે. ઓકે, ખાસ ધ્યાન રાખવું. આમ જોઈને બી ન જવું, કંઈક હળિયું કરવી. આગળ વધીએ, કદાચ કમ્પ્લીટ થઈ જાય છે. હા, તો હવે કંઈક આમ આ ચેપ્ટર વ્યવસ્થિત કમ્પ્લીટ થયું. બરાબર, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. આવતીકાલના લેક્ચરમાં જ્યારે આપણે મળીએ છીએ ત્યારે હું તમને સંકલન ઇન્ટિગ્રેશનના તમામ કન્સેપ્ટમાંથી પાસ આઉટ કરીશ. એન્ડ પછીના લેક્ચરમાં આપણે સંકલનના ઇન્ટિગ્રેશનના પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સમાંથી પાસ થશું. રાઈટ, તો આવજો. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરીએ.